રાજકોટ રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક કોડીન યુક્ત સિરપની બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અશોક ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી 2400 જેટલી નશાકારક કોડીન યુક્ત સિરપની બોટલો ઝડપી પાડવામાં આવી છે। પોલીસ દ્વારા કુલ 4,69,000થી વધુનો માલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપીની ધરપકડ કરી આટકોટ પોલીસને વધુ તપાસે સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબી પોલીસ દ્વારા આ જ પ્રકારની નશાકારક કોડીન યુક્ત સિરપનું કરોડો રૂપિયાની કિંમતની બોટલો ઝડપી પાડવામાં આવી હતી। हमारा मेहरबान आईजीपी अशोक कुमार यादव साहब तथा एसपी श्री जयपाल सिंह राठौड़ साहब की सूचना अन्वये लोकसभा चूंटणी अन्वये एसओजी पीआई पारगी તેમજ એસઓજી પીએસઆઈ મિયાત્રા તથા એસઓજી સ્ટાફ આટકોટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તેઓને હકીકત મળેલ કે આ રોડે શંકાસ્પદ સિરપ કોડીનનો જથ્થો આવનાર હોય, જેથી આ કામે એસઓજી સ્ટાફની હકીકત અન્વયે બળદોઈ પાટીએ એક એસન્ટ કાર જેના નંબર છે GJ05CB 5619 તેમાં ચેક કરતા સિરપ કોડીન શંકાસ્પદ હાલતમાં બોટલ નંગ 2400 કિંમત ₹3,69,600, એસન્ટ કાર 1 લાખ રૂપિયા, આમ ટોટલ મુદ્દામાલ 4,69,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। અને આ જે આરોપી છે અક્ષય વિનુભાઈ ચૌહાણ, જે મેડિકલ એજન્સી ધરાવે છે, અમરેલીના વતની છે, તો આ જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા, ક્યાં આપવાના હતા, તેની હાલ તપાસ ચાલુ રહી છે। આમ લોકસભા ચૂંટણી અન્વયે આ એસઓજી પીઆઈ તથા એના સ્ટાફ દ્વારા મોટા પ્રમાણમાં આ આયુર્વેદિક કોડીન સિરપને પકડવામાં આવેલ છે।